મિત્રો અમારી ગુજુગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે પીએફએમએસ અંતર્ગત જે એડમિન આઈડી છે તેનો પાસવર્ડ બદલવાની સૂચના ઘણા બધા મિત્રોને સીઆરસી દ્વારા મળી હોય છે। ઘણી બધી સ્કૂલો એવી છે કે એડમિન આઈડી નો ઉપયોગ ખૂબ ઓછો થયો હોય એટલે પાસવર્ડ બને ત્યાં સુધી બદલેલો નહીં હોય। તમારી ડાયરીમાં કે ક્યાંક લખેલો હોય તો જોશો। મોટાભાગે આપણે સહી ચેકર અને મેકર આ બે આઈડી નો ઉપયોગ કરતા હોઈએ છીએ એટલે એડમિન આઈડી ઉપયોગ થયા વગરનું એમનામ જ પડ્યું હોય છે તો એમનો પાસવર્ડ છે એ SSA@ જે કંઈ સીઆરસી દ્વારા સૂચના મળી છે એ મુજબનો કરવાનો। કારણ કે આઈસીઆઈસી બેંકમાંથી જ્યારે પીએફએમએસ છે એ બેંક ઓફ બરોડામાં બદલવાનું થાય છે ત્યારે સીઆરસી દ્વારા આ પાસવર્ડ બદલવાની સૂચના દરેક આચાર્ય મિત્રોને મળી છે કે SSA@2025 દરેકે કરવું। તો જોઈ લઈએ સરળતાથી અને ફટાફટ કઈ રીતે આ પાસવર્ડ જો તમે બદલેલો હોય, આ સિવાયનો બીજો નાખેલો હોય તો કઈ રીતે બદલવો। તો સૌપ્રથમ તો તમારું જે એડમિન આઈડી એટલે કે સ્કૂલના નામ વાળું હોય છે એસએમસી પછી તમારી સ્કૂલનું નામ, આ રીતનું જે આઈડી હશે તેને કઈ રીતે બદલવું તે આપણે જોઈ લઈએ। તો આ જે એડમિન આઈડી છે એનાથી આપણે લોગિન થઈશું। જો તમારી પાસે એનો પાસવર્ડ ના હોય તો ફોરગેટ પાસવર્ડમાં જઈને તમે બદલી શકો છો, પરંતુ જ્યારે તમારી પાસે પાસવર્ડ છે અને SSA@2025 પાસવર્ડ કરવાનો થાય છે તો કઈ રીતે કરવું। તો આ રીતના એડમિન આઈડીનું લોગિન થશે। અહીં તમારી સ્કૂલનું નામ જે એડમિન આઈડી હશે તે આવશે, તેના અહીં એરા ઉપર ક્લિક કરતાની સાથે 3 મેનુ ખુલે છે, એમાં ચેન્જ પાસવર્ડ આવું બતાવે છે। ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરતાની સાથે અહીં તમને કરંટ પાસવર્ડ નાખવાનો કહેશે, જેનાથી તમે આ આઈડી લોગિન કર્યું છે એ પાસવર્ડ નાખી અને ન્યૂ પાસવર્ડમાં તમારે SSA કેપિટલ કરી અને SSA@2025 નીચે પાછો કન્ફર્મ પાસવર્ડમાં એ જ પાસવર્ડ નાખી અને ચેન્જ પાસવર્ડ આપી દેશો એટલે છે એ આપણું કામ પાસવર્ડ બદલવાનું પૂરું થશે। તો મિત્રો આ અતિ સરળતાથી એડમિન આઈડીનું જે પાસવર્ડ ચેન્જ કરવાનો હશે એ રીત। અને જો તમે પાસવર્ડ ભૂલી ગયા હો એડમિન આઈડીનો તો અહીંથી ફોરગેટ પાસવર્ડ કરશો એટલે પણ તમે છે એ એડમિન આઈડીનું અહીં તમારે આઈડીનું નામ લખવાનું, દરેક વખતે કેપ્સા કોડ વેરિફિકેશન કરવાનો થશે। એટલે કે અહીં જે એડમિન આઈડી છે એસએમસી કરી અને સ્કૂલનું નામ વાળું તે નાખી અને કેપ્સા કોડ નાખશો એટલે આગળ છે એ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર કન્ફર્મ કરાવશે અને એમાં જે ઓટીપી આવે એ ઓટીપી નાખી અને તમે છે એ તમારો નવો પાસવર્ડ રીસેટ કરી શકો છો। તો મિત્રો આવી માહિતી માટે અમારી સાથે જોડાયેલ રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।